ખેડાથી મોટા સમાચાર આવી રહ્યા છે। ઠાસરાના ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ સામે આવી રહ્યો છે। ખરાબ રોડ રસ્તા પરથી પસાર થવા સ્થાનિકો મજબૂર થયા છે। ઘરખુણિયાથી પાનવણિયા ડાકોર સુધીનો માર્ગ ખરાબ છે। માર્ગ અને મકાન વિભાગને 10 વર્ષમાં 1 કિલોમીટરનો રસ્તો રિપેર કરવાનો સમય નથી મળ્યો, તે સૌથી મોટો સવાલ ઉપજાવે છે। ઘરખુણિયાના સ્થાનિકે ન્યૂઝ કેપિટલને સમગ્ર મામલે આપીતી જણાવી છે। સરપંચ, ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ તેઓનું કામ નથી થતું। ન્યૂઝ કેપિટલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આ મુદ્દે સવાલ પણ કર્યા। સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકાશ પટેલે કહ્યું કે 10 દિવસમાં રિપેરિંગ કામ શરૂ થઈ જશે, પણ 10 વર્ષ પહેલા કેમ ન થયું તે સવાલ છે। હવે જોવાનું રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ ક્યારે આ રસ્તો રિપેર ખરેખરમાં કરાવે છે। મારું કહેવું એવું છે કે આ રસ્તો ઘણા ટાઈમથી ખરાબ છે અને ખાડા એટલા બધા પડી ગયા તે આવા જવા લોકોને બહુ તકલીફ પડે છે અને કેટલાય એક્સિડન્ટ થાય છે। વારંવાર રજૂઆત કરે પણ તો આ રસ્તો થતો નથી। પાડવાનાથી દરખોને 1 કિલોમીટરનો રસ્તો છે। જ્યારે પણ કહીએ ત્યારે થોડા ઠેંગડો મારીને જતા રહેશે એ લોકો, પછી એ તો એમનું વહીવટી તંત્ર જે કરતા હોય એ કરે એવી રીતે। આ લગભગ 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે સાહેબ, અને પાનવણિયાથી દરખોણિયા સુધીનો રસ્તો છે। આ ઠેંગડો મારીને કામ ચલાવવો રસ્તો રાખે છે, બાકી બીજું કશું સુધારવાનું કામ થયું નહીં। તકલીફો એટલે તો બહેણી લઈને દૂધ ભરીને જે તો ભરાડ દઈને સીધું તો જતું રહે ગટરમાં હેલું આવે એટલે રજૂઆત એટલે આ સરપંચ અમે કહીએ આગળ ના જઈએ, સરપંચ ધોન પણ નહીં લેતા। આ પાડવણિયાથી દરખોણિયાનો રસ્તો છે અને લગભગ 3 વર્ષથી આ રીતના રસ્તો ખરાબ જ છે। તે તો અમારા સરપંચ દરખોણિયાનો જ છે અને ખબર પડતી નથી કે ભાઈ મારે શું કામ કરાવવું એમ, અને વારંવાર રજૂઆત કરી તે છતાં કોઈ રસ્તાનું કોઈ નિરાકરણ નહીં આવતું, ઠેકડો જ મારવામાં આવે। ઠાસરા તાલુકાના ધરખુણિયાનો રસ્તો લગભગ છેલ્લા 10 વર્ષથી ખરાબ હાલતમાં છે। આખરે શું કારણ છે કે આ રસ્તો આવા ખરાબ હાલતમાં છે તે અંગે જ્યારે અમે આ ડાકોર સ્થિત માર્ગ અને મકાન વિભાગની કચેરીનો સંપર્ક કર્યો ત્યારે માર્ગ અને મકાન વિભાગની કચેરીના જે એસઓ છે તેઓએ જણાવ્યું કે રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ છે, તે તેમના ધ્યાનમાં છે। તેઓએ સ્થળ પર જઈને તેનું નિરીક્ષણ પણ કરેલું છે, પરંતુ આ રસ્તો હવે બનવાની તૈયારીમાં છે। લગભગ છેલ્લા 10 દિવસમાં આ રસ્તો તૈયાર થઈ જશે તેવી ખાતરી બાંહેધરી તેઓએ આપી છે, પરંતુ સવાલ એ થાય છે કે 10 વર્ષથી આ રસ્તો ખરાબ છે ત્યારે શું ખરેખર આ 10 દિવસમાં રસ્તો રિપેર થશે ખરો? અત્યારે તો જે એસો છે તે બાંહેધરી આપી રહ્યા છે, તેમની બાંહેધરી મૌખિક છે। જ્યારે અમે તેમનો ઇન્ટરવ્યુ લેવા માટે અહીંયા પહોંચ્યા ત્યારે તે એમની કચેરીમાં તો હાજર નથી, પરંતુ હાલ તેમની જે આ મૌખિક બાંહેધરી છે તે સાચી ઠરે છે કે કેમ તે જોવું રહ્યું। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।